ગરીબ બાળકો જે ભણવા ઈચ્છતા હોય ને ન ભણી શકતા હોય, આર્થિક રીતે નબળા હોય જે સમાજના લોકો, એ સર્વેને આપણે મદદરૂપ થઈએ. કોઈ ગરીબ વર્ગના, પછાત વર્ગના બાળકોને આપણે ભણાવીએ, ફી ભરી આપીએ, ચોપડા લઈ આપીએ, યુનિફોર્મ કે જે બી વસ્તુ જરૂરિયાત હોય શિક્ષા પ્રાપ્ત કરવા માટે, અભ્યાસ માટે, એમાં આપણે મદદરૂપ થઈએ. એ વાત સમાજમાં અસમાનતા દૂર કરવા માટે આપણે આપણું મક્કમ હૃદય અને ઉગ્ર મગજ હોવું જરૂરી છે. અસમાનતાને દૂર કરવા માટે તે માણસના સામાજિક અને આર્થિક અધિકારોનું એ પ્રશ્ન છે. હવે સમાનતાની વાત આવી. અસમાનતા દૂર કરવા માટે કેવું હૃદય? બાબા સાહેબે કીધું મક્કમ હૃદય. હવે અત્યારે હા મક્કમ હૃદય વાળા હોય તો ના, ઢીલા પોચા હૃદય વાળાઓ છે માટે સમાનતા નથી આવતી, એકતા નથી આવતી, બંધુતા નથી આવતી. ઢીલા પોચા માય કાંગલા હૃદય વાળા છે, બાબા મક્કમ હૃદયની વાત કરે છે. અને ઉગ્ર મગજ વાળા, મગજ ઉગ્ર, ઉગ્ર વિચારો, મગજ એટલે ઉગ્ર વિચારો, ક્રાંતિકારી વિચારો, લડવાના વિચારો, અન્યાય સામે લડવાનું, જાતિવાદ સામે લડવાનું, અસ્પૃશ્યતા દૂર કરવા માટેનું, ભેદભાવ જાતિવાદ એનું નાબૂદ કરવાનું, સમાજને ઉન્નતિ અને ઉદ્ધાર કરવા માટેની એવા ઉગ્ર મગજ અને ઉગ્ર વિચારો, ક્રાંતિકારી વિચારો હોવા જરૂરી છે. અત્યારે તો કુબુદ્ધિ વાળા વિચારો, અત્યારે તો ખાઈ લેવાના વિચારો, અત્યારે તો કોઈકનો પડાવી લેવાના વિચારો, બાવે ના